समाचार સાથે હું છું શિવાની। સમાચાર જોઈશું ફટાફટ અંદાજમાં, પણ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। આ હેડલાઇનના પ્રાયોજક છે તિરુપતિ કોટન सीड ऑयल, टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस। વડોદરા બોટ દુર્ઘટનામાં 6 આરોપીઓની ધરપકડ। કોટિયા કંપનીના 3 પાર્ટનર, મેનેજર અને બોટ ચલાવનાર સકંજામાં। ચૂંટણી પહેલા કોંગ્રેસને ફરી મોટો ફટકો। ધારાસભ્ય સીજે ચાવડાએ આપ્યું રાજીનામું। કોંગ્રેસની નીતિઓ સામે કર્યા સવાલ। જૂનાગઢ પોલીસ ડ્રાઈવરના અપમૃત્યુ કેસમાં મંજૂરી વિના તપાસ ટ્રાન્સફર કરતા હાઈકોર્ટ લાલ ઘૂમ। અધિકારીઓ સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરવાની તૈયારી। ગોંડલ ઐતિહાસિક બ્રિજના સમારકામ માટે પૈસાનો અભાવ। પાલિકાનું હાઈકોર્ટમાં ચોંકાવનારું સોગંદનામું। કહ્યું ફાળવેલું ફંડ પૂરતું નથી। આજે ભારતીય શેર બજાર રહેશે ખુલ્લું। સોમવારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને જાહેર કરાઈ છે રજા। આજે કરી શકાશે ટ્રેડિંગ। અયોધ્યામાં મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન શ્રીરામની મૂર્તિનું દિવ્ય સ્વરૂપ આવ્યું સામે। ટેન્ટમાંથી આજે ભવ્ય મંદિરમાં રામલલાનો કરાશે પ્રવેશ।